નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજના લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે નવો ટોપિક શરૂઆત કરેલી હતી, સરેરાશ ઝડપ, એવરેજ સ્પીડ, એના વિશે ભણેલા હતા, બરોબર છે? તો સરેરાશ ઝડપ એટલે શું હતું કે પદાર્થથી કાપેલું કુલ અંતર એટલે કે એની પથ લંબાઈને એ પથ લંબાઈ કાપવા માટે લાગતા સમયના ગુણોત્તરને શું કહેવાય? સરેરાશ ઝડપ. તો આજે આપણે ભણવાનું છે એના જેવી જ રાશિ સરેરાશ વેગ એટલે કે એવરેજ વેલોસિટી, બરોબર છે? સરેરાશ માટેની મેં તમને ત્રણ સંજ્ઞાઓ કીધી. એક તો જે સંજ્ઞા હોય એના ઉપર બાર કરવાનું એટલે લાઈન અથવા ખૂણિયો કૌંસ, અને ત્રીજી હતી ડેલ્ટા. આજે ભણીએ નવીન રાશિ વિશે સરેરાશ વેગ. તો સૌપ્રથમ સરેરાશ વેગની વ્યાખ્યા કે ગતિ કરતા પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર ગતિ કરતા પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર. સ્થાનમાં થતો ફેરફાર એને આપણે શું કહીએ છીએ? સ્થાનાંતર. કોઈ પણ પદાર્થનું સ્થાન બદલાતું હોય સમય સાથે તો એને આપણે કહીએ છીએ સ્થાનાંતર, જેની વ્યાખ્યા મેં અગાઉ લખાવેલી છે તમને. એટલે કે ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર અને તે માટે એટલે કે સ્થાનમાં ફેરફાર કરવા માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને એટલે કે ભાગાકારને જે તે પદાર્થનો સરેરાશ વેગ કહેવામાં આવે છે. આ સરેરાશ વેગની વ્યાખ્યા. સરેરાશ વેગની વ્યાખ્યા અને સરેરાશ ઝડપની વ્યાખ્યામાં ખૂબ જ નાનો એવો તફાવત છે. સરેરાશ ઝડપમાં અહીંયા આવતું હતું પથ લંબાઈ અને સમયગાળો છેદમાં. અહીંયા સરેરાશ વેગમાં અંશમાં આવશે સ્થાનાંતર. તો સરેરાશ વેગનું સૂત્ર બનશે કે સરેરાશ વેગ સ્થાનાંતરના છેદમાં સમયગાળો, બરાબર છે? તમારે પદાર્થનું જેટલું સ્થાનાંતર થતું હોય એ અંશમાં આવશે અને છેદમાં એના માટે લાગતો સમયગાળો. આપણે x દિશામાં ગતિ કરતા એક કારને ધ્યાનમાં લઈએ. એક કાર x દિશામાં ગતિ કરતી હોય તો એનો સરેરાશ વેગ સંજ્ઞા સ્વરૂપે કઈ રીતે લખી શકાય? તો કે સરેરાશ વેગ માટે ત્રણ અલગ અલગ સંજ્ઞાઓ છે. એક તો આ સંજ્ઞા અથવા આવી સંજ્ઞા. વેગ એટલે વેલોસિટી, વેલોસિટી એટલે v, તો ખૂણિયા કૌંસમાં v એટલે સરેરાશ વેગ, અથવા આને વંચાય v બાર. અને ત્રીજી એક સંજ્ઞા છે ડેલ્ટા v. આ ત્રણે ત્રણ સરેરાશ વેગની સંજ્ઞાઓ છે. ઇક્વલ ટુ સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર, એને હું દર્શાવું છું ડેલ્ટા x છેદમાં ડેલ્ટા t. એટલે અહીંયા તમારે દર્શાવવાનું રહેશે કે સરેરાશ વેગ ઇક્વલ ટુ x2 x1 છેદમાં t2 t1. સમયમાં તો વધારો થાય. દાખલા તરીકે 5મી કલાકે તમે એક જગ્યાએ આવ્યો, 6ઠી કલાક, પછી 7મી કલાક, એટલે સમય તો વધે. પણ x2 અને x1 શું છે? તો કે જ્યાં x2 એ જે તે પદાર્થનું અંતિમ સ્થાન અને x1 એ જે તે પદાર્થનું પ્રારંભિક સ્થાન છે. તો હવે સ્થાનાંતર તમને મેળવતા આવડે છે એટલું હું જાણું છું, કારણ કે અગાઉ આપણે સ્થાનાંતરના ઘણા બધા દાખલાઓ જોઈ. તો સ્થાનાંતર તમને મેળવતા આવડતું હોય તો સરેરાશ વેગ
ખૂબ સરળતાથી આપણે મેળવી શકીએ, કારણ કે સ્થાનાંતર આવડે છેદમાં તમારે માત્ર અને માત્ર જે સમય આપેલો હોય એ મૂકવાનો હોય તો સરેરાશ વેગના દાખલાઓ પણ આપણને સહેલાઈથી આવડશે. હવે આમાં આપણે ડિટેલમાં બીજી વાત કરીએ તો SI એકમ તો જેવો સરેરાશ ઝડપનો હતો એવો જ આવશે, મીટર પ્રતિ સેકન્ડ, કારણ કે અંશમાં સ્થાનાંતર છે એટલે કે એનો એકમ પણ મીટર છે. અને પારિમાણિક સૂત્ર તો પારિમાણિક સૂત્ર જે છે એ m0 l1 t - 1 જેવું ઝડપ માટે હતું એવું, માત્ર ફેર અહીંયા છે સ્થાનાંતરની જે ક્વોલિટી છે એ જ ક્વોલિટી તમને શેમાં જોવા મળશે? સરેરાશ વેગ. ચલો આગળ જોતા જઈએ બીજી બધી ક્વોલિટી. તો સ્થાનાંતરની ક્વોલિટી મેં તમને લખાવેલી છે. સ્થાનાંતર માટે આપણે જે ટૂંકનોંધ લખેલી હતી બે ચાર મુદ્દાઓ, એ જ મુદ્દાઓ આ રિપીટ થશે. તો સ્થાનાંતર જે છે આપણને ખ્યાલ છે સ્થાનાંતર સદિશ રાશિ છે, એટલે કે એને શોધતી વખતે તમારે દિશાનું પણ ધ્યાન રાખવું પડે, જરૂરિયાત મુજબ દિશા દર્શાવવી પડે આપણે સ્થાનાંતર મેળવતા હોય ત્યારે, બરોબર છે? તો પછી સરેરાશ વેગ પણ સદિશ રાશિ થશે ને, કારણ કે સ્થાનાંતર સદિશ તો સરેરાશ વેગ પણ સદિશ થશે. એટલે એ પ્રમાણેના મુદ્દાઓ આપણે લખતા જઈએ જે સ્થાનાંતરમાં હતા એને. કે સ્થાનાંતર સદિશ એટલે કેવી રાશિ કે જેને દર્શાવવા માટે યોગ્ય દિશાની જરૂર પડે. યોગ્ય દિશા નિર્દેશ સાથે દર્શાવવાની રાશિ. આપણે દિશા નિર્દેશના દાખલાઓ ભણી ગયા, બરાબર? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો એમાં પથ લંબાઈમાં કઈ દિશા પૂરતા નતા, સીધું જે અંતર આપેલું હોય એનો સરવાળો કરતા હતા. સ્થાનાંતરમાં એવું નહોતું, જે દિશા આપેલી હોય એ દિશામાં આપણે ચાલતા હતા અને છેલ્લે પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતા હતા. એટલા માટે સ્થાનાંતર જે છે એ સદિશ રાશિ હોવાથી સરેરાશ વેગ પણ સદિશ રાશિ છે. એટલે આનો કહેવાનો મીનિંગ માત્ર એટલો છે કે સરેરાશ વેગ જ્યારે પણ આપણે મેળવશું તો એમાં દિશાઓ દર્શાવો. ટૂંકમાં એને જ્યારે મેળવવાનું આવશે તો એમાં તમારે દિશા નિર્દેશની જરૂર પડશે. કયા દાખલામાં? સરેરાશ વેગના દાખલામાં. ઝડપમાં જરૂર પડશે નહીં. બીજી બાબત કે સ્થાનાંતરના અલગ અલગ મૂલ્યો હોય, ધન પણ હોય, શૂન્ય પણ હોય અને ઋણ પણ હોય. ત્રણેય પ્રકારના દાખલાઓ આપણે જોઈ ગયા, બરોબર? કોઈ પણ પદાર્થ જ્યારે ગતિની શરૂઆત કરે અને છેલ્લે ત્યાં જ આવીને ઊભો રહી જાય તો એનું સ્થાનાંતર શું ગણાય? 0. કારણ પ્રારંભિક અને અંતિમ સ્થાન સમાન છે. એટલે સ્થાનાંતર ધન તો સરેરાશ વેગ પણ ધન. જો સ્થાનાંતર શૂન્ય એટલે અંશમાં 0 આવ્યું તો પછી સરેરાશ વેગ એ પણ શૂન્ય. અને ત્રીજું, જો સ્થાનાંતરનું મૂલ્ય તમને ઋણ જોવા મળતું હોય તો ઓકે, તો સરેરાશ વેગ પણ ઋણ. આ ત્રણ અલગ અલગ મૂલ્ય
મૂલ્ય સરેરાશ વેગના જોવા મળશે. સરેરાશ ઝડપમાં આવું નતું. સરેરાશ ઝડપ ફરજિયાત શું હતી? ધન. કારણ તો કે પથ લંબાઈ ધન હતી. બરાબર છે? તો આ વાત થઈ ગઈ સ્થાનાંતર. એટલે સ્થાનાંતર માટે તમારે આટલી બાબતો જે છે એ ધ્યાનમાં રાખવાની છે. બરોબર? એટલે તમને સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બંનેના દાખલાઓ ખૂબ જ સહેલાઈથી સમજાઈ જશે. ચાલો ત્યાર પછી આગળ વધીએ. હવે આપણે જોવાના છે સ્થાન વિરુદ્ધ સમયના આલેખો. તો આલેખો માટે મેં તમને ચેપ્ટરની શરૂઆતમાં ભણાવેલું છે. બરાબર? આપણે ટૂંકમાં ચેપ્ટર શરૂ નહોતું કર્યું ત્યારે ઢાળ વિશે ભણી ગયા હતા. યાદ કરો. ઢાળ એટલે શું? તો કે વાયામ ઉપરના બે બિંદુનો તફાવત છેદમાં એક્સયામ ઉપરના બે બિંદુનો તફાવત. એટલે આલેખો મહત્વના છે. ગતિ માટે સ્થાન વિરુદ્ધ સમયના આલેખો. જો આ ચેપ્ટરમાં તમને ઘણા બધા આલેખો જોવા મળશે. તો આની શુભ શરૂઆત છે આલેખો સમજવા માટે. એટલે ધ્યાન આપજો વ્યવસ્થિત રીતે. તો સ્થાન વિરુદ્ધ સમયના આલેખ કીધા છે આપણે. એટલે x દિશામાં ગતિ કરતી આપણે એક કાર ધ્યાનમાં લઈએ અથવા તો y દિશામાં ગતિ કરતી એક કાર ધ્યાનમાં લઈએ તો એનું સ્થાન સમય સાથે બદલાતું જતું હોય તો અલગ અલગ આલેખો જોવા મળે. તો સૌથી પહેલા નંબરનો આલેખ કે જ્યારે કાર સ્થિર હોય અથવા કોઈ પદાર્થ સ્થિર હોય તો શું? પદાર્થ સ્થિર હોય ત્યારે તો એનો આલેખ આપણે જોઈએ. અહીંયા લેવાનો છે સમય t. આ છે ઉગમ બિંદુ અને અહીંયા આપણે લઈ લેશું સ્થાન. એટલે કે ગમે સંજ્ઞા રાખી શકો. ડિસ્ટન્સ x y z ગમે. હવે અહીંયાથી એક કાર પોતાની ગતિની શરૂઆત કરે છે પણ એ ગતિ નથી કરતી, સ્થિર ઊભી છે. તો સમય ડેફિનેટલી વધતો જશે. 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ, 40 સેકન્ડ. અહીંયા 10 મીટર, 20 મીટર, 30 મીટર. હવે કાર સ્થિર હોય તો એનો આલેખ કઈ રીતનો આવે? એક જગ્યાએ ગાડી સ્થિર પડેલી છે એટલે એનો આલેખ આ રીતે આવે. જો ધારો કે કાર અહીંયા સ્થિર છે તો એનો આલેખ આ રીતે આવશે. તો આ રેડ પેન થી દર્શાવેલો જે ભાગ છે એ કાર સ્થિર હોય ત્યારનો આલેખ છે. જે શું દર્શાવે કે ભાઈ સમય પસાર થઈ રહ્યો છે. જો 10 સેકન્ડ થઈ તો ગાડી ક્યાં ઊભી છે? x બરાબર 30 મીટર પાસે. 20 સેકન્ડ થઈ તો એ ગાડી ક્યાં ઊભી છે? x બરાબર 30 મીટર પાસે. હજી આગળ આલેખ આવશે. 40 સેકન્ડ થાય છે છતાં ગાડી ઊભી ક્યાં છે? તો કે 30 મીટર પાસે. તો એનો મીનિંગ ગાડી ચાલતી નથી. એટલે કે પદાર્થ શું છે? સ્થિર છે. એટલે સ્થિર પદાર્થનો આલેખ હંમેશા સુરેખ સીધો આવશે, જેને કોઈ પ્રકારનો ઢાળ મળે નહીં. એટલે આલેખ પરથી t બરાબર 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ, કોઈ પણ સમય લઈ લો. દરેકે દરેક સમય માટે આ દરેક સમય માટે પદાર્થનું સ્થાન કે જે ક્યાં છે તો કે x બરાબર 30 મીટર પાસે પદાર્થનું સ્થાન આ જગ્યાએ છે.
એ બદલાતું નથી. તો સ્થાન ન બદલાતું હોય તો એનો મીનિંગ શું થયો કે પદાર્થ કેવો છે? સ્થિર. તેથી પદાર્થ સ્થિર ગણાય. અને સ્થિર પદાર્થની તમે વાત કરતા હોય તો એનું સ્થાનાંતર શું ગણાય? તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. હવે પદાર્થ સ્થિર છે તો એનું અંતિમ સ્થાન તમે ગણો આ જગ્યાનું તો એ પણ x બરાબર 30 મીટર પાસે છે, અને પ્રારંભિક સ્થાન ગણો તો એવડું હોય તો એ પણ x બરાબર 30 મીટર પાસે છે. સ્થાન જ નથી બદલાતું તો સ્થાનાંતર શું આવશે? શૂન્ય. સ્થિર પદાર્થનું સ્થાનાંતર શૂન્ય. સ્થાનાંતર ઇક્વલ ટુ 0 ગણાય કેવા પદાર્થ માટે? સ્થિર પદાર્થ માટે. કારણ તો કે સ્થિર પદાર્થ હોય એટલે પ્રારંભિક અને અંતિમ બંને સ્થાનો જે છે એ સમાન, એટલે એનું સ્થાનાંતર શું ગણાશે? 0. સ્થાનાંતર 0 હોય તો સરેરાશ વેગ શું આવશે? 0, કારણ કે સરેરાશ વેગનું સૂત્ર શું છે? સ્થાનાંતરના છેદમાં સમયગાળો. હવે તમે જોઈ લીધું કે સ્થિર પદાર્થ માટે સ્થાનાંતર જ શૂન્ય છે. તેથી સ્થિર પદાર્થનો સરેરાશ વેગ શૂન્ય જ થાય, કારણ કે સ્થાનાંતર 0 છે. બીજી બાબત ઢાળ વિશે તમે યાદ કરી લો. ઢાળ આ ભણાવી દીધું હતું મેં તમને. ઢાળ એટલે શું? તો કે y યામનો તફાવત છે x યામનો તફાવત. અહીંયા તમે જુઓ તો y અક્ષ ઉપરના કોઈ પણ બે બિંદુ લઈ તફાવત મળે છે, આલેખ ઉપર નથી મળતો. બરાબર? અહીંયા બિંદુ હોય આ જગ્યાએ y અક્ષ ઉપર કોઈ તફાવત આવશે નહીં. એટલે આ આલેખનો જે ઢાળ છે એ શૂન્ય ગણાય. અથવા તમે લોજિકલી કહી શકો આલેખ સીધો છે તો ઢાળ એનો આવશે. કોઈ પણ પદાર્થ સીધો હોય, દાખલા તરીકે સીધો રસ્તો હોય તો તમે શું કહો? ઢાળ વાળો રસ્તો છે, ઢોળાવ વાળો રસ્તો છે, એવું કહી શકાય? ન કહી શકાય. પણ ચઢાણ વાળો રસ્તો હોય તો તમે કહી શકો એની પાસે ઢાળ છે. એટલે અહીંયા આલેખનો ઢાળ પણ શું છે? શૂન્ય છે. એટલે ઢાળ એટલે આનો તફાવત છેદમાં આનો, તો ઢાળ છે જ નહીં આલેખમાં. બરોબર? તો આ પદાર્થ સ્થિર હોય ત્યારની વાત. પછી આપણે બીજો આલેખ જોઈએ કે પદાર્થ નિયમિત ગતિ કરતો હોય ત્યારે શું? તો આલેખ નંબર બીજો કે નિયમિત ગતિ કરતા પદાર્થ માટેનો આલેખ. સ્થાન વિરુદ્ધ સમયનો જો. નિયમિત ગતિ કરતા પદાર્થ માટે. તો પહેલો પ્રશ્ન એવો થવો જોઈએ કે નિયમિત ગતિ એટલે કેવી ગતિ? તો જે પદાર્થ સમાન સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય એવા પદાર્થને નિયમિત ગતિ કરતો પદાર્થ કહેવાય. દાખલા તરીકે કોઈ કાર દર 1 કલાકે 20 કિલોમીટર અંતર કાપતી હોય, બરોબર? દર 1 કલાકે. તો પછી બીજી કલાકે 40 કિલોમીટર, ત્રીજી કલાકે 60 કિલોમીટર. તો એવા પ્રકારની જે ગતિ છે એ નિયમિત ગતિમાં આવે. એટલે અહીંયા એ બાબતે કે જે પદાર્થ સમાન સમયગાળામાં સમાન અંતર કાપતો હોય તો
તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. મેં એવું નથી કીધું દર વખતે પદાર્થ આગળ જ વધતો, એવું પણ બની શકે ગાડીની સ્પીડ 100 છે બરાબર, 100 કિલોમીટર પ્રતિ કલાક, પછી તમે ગાડીને બ્રેક મારો છો તો દર 5 મિનિટે ગાડીની સ્પીડ 20 કિલોમીટર પ્રતિ કલાક ઘટી રહી છે બરાબર છે, તો એ પણ નિયમિત ગતિ જ થઈ. ટૂંકમાં તમને સમાન સમયગાળા માટે સમાન ફેરફાર જોવા મળતા હોય તો એ નિયમિત ગતિમાં આવશે. તો આમાં બે પ્રકારના આલેખ આપણે જોઈશું. તો આની અંદર સૌથી પહેલો આલેખ કે ભાઈ જ્યારે કોઈ પદાર્થ કોઈ દિશામાં આગળ વધતો હોય તો એનું સ્થાન સમય સાથે શું હોય, વધતું હોય. તો ત્યારની વાત સમય અને પદાર્થનું સ્થાન આ છે ઉગમ બિંદુઓ. હવે જો આલેખ આનો આ પ્રમાણે આપેલો હોય તો આ આલેખમાં તમે જુઓ કે ભાઈ આ જગ્યાએ t બરાબર 0 સમયે પદાર્થ x0 પાસે ઉભેલો છે, પછી સમય સાથે એનું સ્થાન વધતું જાય છે. આ t બરાબર 0 સમય, હવે હું અહીંયા કે ભાઈ અહીંયા x1 પોઈન્ટ પહેલું સ્થાન, એના માટેનો સમય t1. ત્યાર પછી આ જગ્યાએ પદાર્થનું બીજું સ્થાન જ્યાં સમય t2 અને સ્થાન છે x2. આલેખ હજી આ પ્રમાણે આગળ જ છે બરાબર. એટલે આપણે આ આલેખ ઉપરના કોઈ પણ બે પોઈન્ટ લીધા. હવે તમે જુઓ કે એનું સ્થાનાંતર ધન મળે છે કે ઋણ મળે છે આલેખ ઉપર. તો આ પહેલા આલેખની આપણે વાત કરીએ. તો અહીંયા તમે જોઈ શકો કે ભાઈ O થી x2 વાળું અંતર O થી x1 વાળા અંતર કરતા મોટું છે, એટલે અહીંયા તમારે સ્થાનાંતર લખવું હોય તો સ્થાનાંતર બરાબર આપણે શું લખશું, અંતિમ સ્થાન. અંતિમ સ્થાન એટલે પદાર્થ ગતિ કરતા કરતા જઈ રહ્યો છે, અંતિમ સ્થાન એનું x2 આવશે, પ્રારંભિક સ્થાન x1. હવે અહીંયા આકૃતિ ઉપરથી તો ક્લિયર દેખાઈ રહ્યું છે કે x2 નું મૂલ્ય x1 કરતા મોટું છે, એટલે x2 મોટું હોય તો સ્થાનાંતર તમને કેવું મળશે, ધન. સ્થાનાંતર તમને ધન મળશે તો સરેરાશ વેગ કેવો મળશે, ધન મળશે. તેથી સરેરાશ વેગ ધન મળે. અને સરેરાશ વેગ બરાબર તમે શું લખશો, ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t, એટલે સમયગાળો t2 t1 x2 x1. કારણ તો કે સરેરાશ વેગ બરાબર x2 x1 છેદમાં p2 t1. તમે જોઈ શકો છો આકૃતિમાં x2 મોટું છે, આ ભાગ મોટો છે, x1 નાનું છે, તો આ તફાવત મોટો જ આવવાનો. t2 t1 તો t2 મોટો સમયગાળો છે, t1 નાનો સમયગાળો છે, તો પછી એનો મીનિંગ સરેરાશ વેગનું મૂલ્ય આપણને કેવું મળશે, ધન મળશે. તમે આલેખ ઉપરથી ઢાળની પણ વાત કરી શકો. આ જે હું લખી રહ્યો છું એ ઢાળ જ છે. સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો જે ઢાળ છે એ વેગ અથવા ઝડપ દર્શાવે, બરાબર છે. એ બાબતો હું તમને શોર્ટકટમાં લખાવીશ કે ભાઈ આલેખ ઉપરથી તમને કઈ કઈ માહિતી પ્રાપ્ત થાય, પણ જ્યારે બધી રાશિ આપણે ભણી લેશું ત્યાર પછી હું તમને લખાવીશ, બરાબર છે.
તો આ વાત થઈ પહેલા પ્રકારના આલેખની કે જ્યારે સમય સાથે પદાર્થનું સ્થાન વધતું હોય. હવે બીજા પ્રકારનો આલેખ એના માટે કે જ્યારે સમય સાથે પદાર્થનું સ્થાન જે છે એ ઘટતું હોય તો શું? સમય અહીંયા સ્થાન આવું હતું. તો હવે આલેખ આવશે એના કરતા રિવર્સ. આમ કે ભાઈ સમય સાથે પદાર્થ બ્રેક મારે છે એટલે એનું સ્થાન સમય સાથે નીચે આવતું થાય. જો અહીંયાથી એને ગતિની શરૂઆત કરી, આ જગ્યાએથી કરી, અહીંયા x0. તો x0 આપણે અહીંયા લેશું. x0 શું દર્શાવે? કે પદાર્થનો સ્ટાર્ટિંગ પોઈન્ટ દર્શાવે. પદાર્થ ગતિની શરૂઆત ક્યાંથી કરે છે? અહીં લખી દો x0 એ કોણ? તો કે t બરાબર 0 સમયે જે તે પદાર્થનું સ્થાન. તો એવી જ બાબત અહીંયા છે. x0 એટલે t બરાબર 0 સમયે જે તે પદાર્થનું સ્થાન. તો આમાં હવે બે બિંદુઓ લો તમે. ધારો કે આ જગ્યાએ એક પોઈન્ટ લઉં છું, આ જગ્યાએ હું બીજો પોઈન્ટ લઉં છું. એ મુજબ તમે x2 અને x1 દર્શાવો. ચાલો તો અહીંયા આવશે x1. કારણ તો પહેલો પોઈન્ટ ઈ આવે ને. આલેખ ઉપર તમે ચાલવાની શરૂઆત કરો તો પહેલો પોઈન્ટ અહીંયા આવે, જેના માટેનો સમય છે t1. આ જગ્યા માટે બીજો પોઈન્ટ t2 અને સ્થાન x2. તો હવે તમે આલેખ ઉપરથી જુઓ, આ બીજા નંબરના આલેખ ઉપરથી તો x1 ને x2 માંથી મોટું કોણ છે? x2 એટલે આટલો ભાગ થયો અને x1 એટલે એના કરતા મોટો ભાગ થયો. તો અહીંયા x1, અહીંયા આપણે સ્થાનાંતર તો એ જ લખશું. સ્થાનાંતર બરાબર ન ભરે. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન. ગતિ કરતા કરતા પદાર્થ નીચે જઈ રહ્યો છે તો અંતિમ સ્થાન એનું x2 આવશે ને. સ્થાનાંતર બરાબર x2 x1. પણ અહીંયા ધ્યાનથી તમે જુઓ તો x2 એટલે આટલો ભાગ છે, જ્યારે x1 એટલે એના કરતા મોટો ભાગ છે. તો અહીંયા x1 જે છે એ x2 કરતા મોટું છે. એટલે કે આ જે પદ રહ્યું તેના કરતા મોટું છે. તો સ્થાનાંતરનો જવાબ તમને કેવો મળશે? ઋણ મળશે. તેથી સ્થાનાંતર જે છે એ આવશે ઋણ. સ્થાનાંતર ઋણ આવે તો સરેરાશ વેગ ઋણ જ આવે. કારણ કે તમે સૂત્ર તો આ જ છે, આ સૂત્રમાં કિંમત મૂકશો. હવે x2 x1 નું રિલેશન આલેખ ઉપરથી આવું મળ્યું કે x1 મોટું છે, x2 નાનું છે. તો અંશમાં ઋણ આવશે. t2 t1 માં ફેર નહીં પડે. જુઓ છેદમાં t2 t1 આવશે. તો t2 તો મોટો જ છે ને. સમયગાળો t2 મોટો છે, જ્યારે t1 સમયગાળો નાનો છે. એટલે સરેરાશ વેગ પણ ઋણ જ મળશે આપણે. બરાબર છે. તો આલેખ ઉપરથી આટલી બાબતો જોવા મળે. તો નિયમિત ગતિ કરતા પદાર્થ માટે બે પ્રકારના આલેખ આવશે. એક એવો આલેખ કે જેમાં સ્થાન વધતું હોય, બદલાતા અને બીજો આલેખમાં સ્થાન સમય સાથે શું થતું હોય? ઘટતું હોય. અને હવે છેલ્લા પ્રકારનો આલેખ આપણે જોઈએ, એટલે કે પ્રકાર નંબર 3. એટલે તમને સુરેખ આલેખ જોવા મળે સીધો, કે જેનો ઢાળ મળતો હોય તો તમને નિયમિત ગતિ કરતો પદાર્થ છે એવું તમે કહી શકો. હવે છેલ્લું કે અનિયમિત ગતિ કરતા પદાર્થનો આલેખ કયા પ્રકારનો આવે? તો અનિયમિત ગતિ કરતા પદાર્થનો વક્ર અથવા તો આલેખ આ રીતે આવશે. જુઓ, અનિયમિત ગતિ તમે સમજી શકો કે જે ગતિનું કોઈ જ પ્રકારનું ઠેકાણું ન હોય.
સ્થાન અને સમય આ સ્ટાર્ટિંગ પોઈન્ટ. હવે અનિયમિત ગતિ કરતા પદાર્થનો આલેખ આ રીતે આવશે. જો અહીંયાથી ગતિની શરૂઆત થાય છે x0 થી, પણ ગતિ છે આ પ્રકારની. કોઈ પ્રકારની આગાહી આ ગતિમાં થઈ શકે નહીં. અનિયમિત ગતિ, તમે પદાર્થનું સ્થાન વધે છે એવું ન કહી શકો, ઘટે છે એવું ન કહી શકો, સ્થિર રહેલો છે એવું પણ ન કહી શકો. ટૂંકમાં ચઢાવ અને ઉતાર વાળો આલેખ, zigzag પેટર્ન, તો એવી ગતિને કેવી ગતિ કહેવાય? અનિયમિત પ્રકારની ગતિ. આકૃતિ મુજબ જે પદાર્થનું સ્થાન સમય સાથે અનિયમિત રીતે બદલાતું. અનિયમિત રીતે એટલે કે તમને કોઈ આગાહી ન કરી શકો. પદાર્થ t બરાબર 5 ની સેકન્ડે અહીંયા છે તો આગળ જતા એનું શું થશે, કઈ બાજુ જશે, કેટલી ઝડપથી જશે, એવું તમે કહી ન શકો. અનિયમિત રીતે બદલાતું હોય તો તે પદાર્થ અનિયમિત પ્રકારની ગતિ કરે છે તેમ કહી શકાય. અને આ પ્રકારની ગતિ માટેનો આલેખ ચઢાવ અને ઉતાર વાળો જોવા મળે છે. ચઢાવ ઉતાર વાળો આલેખ આપણને જોવા મળે. આ પ્રકારના આલેખો તમને અનિયમિત પ્રકારની ગતિની અંદર ડેફિનેટલી જોવા મળશે. તો આ થઈ ગઈ વાત અનિયમિત પ્રકારની ગતિ. બરોબર છે. તો ત્રણ પ્રકારની ગતિ વિશે આપણે જોઈ લીધી. એક તો પદાર્થ સ્થિર હોય ત્યારની વાત. સ્થિર હોય એટલે એનો મીનિંગ શું થયો? તેનું સ્થાન બદલાતું ન હોય, એટલે સ્થાનાંતર 0. બીજામાં જોયું આપણે નિયમિત પ્રકારની ગતિ. નિયમિત પ્રકારની ગતિની અંદર બે ભાગ આવશે. કાં તો પદાર્થનું સ્થાન સમયાંતરે વધતું અને બીજું કાં તો પદાર્થનું સ્થાન સમયાંતરે ઘટતું હોય. બરોબર છે. આ બે પ્રકારની નિયમિત ગતિ. એમાં આલેખો તમને સીધા એટલે કે સુરેખ જોવા મળે, એમાં ઢાળો. અનિયમિત ગતિમાં zigzag પેટર્ન જોવા મળશે કે જેનો કોઈ પ્રકારની આગાહી થઈ શકે નહીં. તો સ્થાન વિરુદ્ધ સમયના આલેખમાં આટલી બાબતો તમારે લખવાની રહેશે. 2 માર્ક અથવા 3 માર્કમાં તમને આ થિયરી જે છે તે પૂછાઈ શકે. તો આ વાત થઈ ગઈ સ્થાન વિરુદ્ધ સમયના આલેખની. ત્યાર પછી તો હવે આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એના દાખલાઓ ભણવાના છે. પણ આ દાખલાઓ જે છે એ આપણે હવે દિવાળી પછી જ્યારે મળીએ 19 તારીખે ત્યારે જ ભણીશું. કારણ કે અત્યારે હવે સમય થઈ ગયો છે ઓલમોસ્ટ. જો શરૂઆત કરીશું તો ખેંચાઈ જશે લેક્ચર. એટલા માટે આપણે હવે 19 તારીખે જ્યારે લેક્ચર આવશે ત્યારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના દાખલાઓની શરૂઆત કરશું. તો બને ત્યાં સુધી તમારે અપડેટેડ રહેવું. એટલે ત્યાં સુધીની તૈયારી તમારે ચેપ્ટર નંબર 3 ની અંદર કરી લે. જો બાય ચાન્સ સ્કૂલ ખુલી જાય તો પછી આપણે ત્યાંથી જ સીધું આગળ વધવાનું રહેશે. બરોબર છે. એટલે ધ્યાનથી વ્યવસ્થિત રીતે આ બાબતોની તમારે તૈયારી કરી લે. દરેક બાળકોને એડવાન્સમાં હેપી ન્યૂ યર અને હેપી દિવાળી. મળીએ દિવાળી પછીના લેક્ચરમાં.